હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ હશો. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની ગુડ. પણ છે ને આ વાતાવરણ એટલું સરસ થઈ ગયું છે, આમ સરસ પણ કહેવાય અને ઠંડી પણ એટલી જ લાગે છે, કારણ કે બહાર પગ મુકાય એવું લાગતું નથી આપણને, એટલું ઠંડુ વાતાવરણ છે ગેલેરીમાં. તો ચલો આપણે નથી જવું બહાર, આપણે ફટાફટ દરવાજો બંધ કરીને અંદર જ રહીએ. તો આપણે બધું જ કામ ફિનિશ થઈ ગયું છે, 9 વાગી ગયા છે અને આપણે હવે ખાલી બાકી છે પોતા મારવાના. તો આપણે ફટાફટ પોતા લગાવી દઈશું અને નાસ્તો પણ આપણો બાકી છે, કારણ કે હું રોજ 10 વાગે નાસ્તો કરું છું. મને જલ્દી વહેલા નાસ્તો કરવો નથી ગમતો, એટલે આપણે 10 વાગે મસ્ત મજાનો નાસ્તો કરીશું. અને તો ચલો મળીશું આપણે ત્યારે ફરી પાછા. તો ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચલો વાગી ગયા છે આપણા 9:45 અને આપણને લાગી ગઈ છે ભૂખ અને આપણે આવી ગયા છે બનાવવા માટે કંઈક ખાવાનું બનાવવા માટે કિચનમાં. તો આજે હું બનાવીશ મુસલી. તો આ છે આપણી મસ્ત ફ્રૂટેડ નટ અને સીડ્સ વાળી મુસલી કેલોગ્સની. બહુ મસ્ત લાગે છે આનો ટેસ્ટ, જો આવી હોય છે દેખાવમાં. અને આપણે બીજી સાઈડ મૂકી દીધું છે આપણે આપણું મિલ્ક, જે આપણે એને એકદમ ઉકાળીને આમાં એડ કરશું. 5 મિનિટ એમાં રહેવા દઈશું, પછી મસ્ત મજાનું ખાઈશું. દૂધ મેં એમનેમ જ લીધું છે, અંદર શુગર કે કંઈ એડ નથી કરી, કારણ કે તમને ખબર છે કે એક્સ્ટ્રા શુગર ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. તો આપણે એને એક્સ્ટ્રા શુગરને અવોઇડ કરીએ છીએ. હું એવું નથી કહેતી કે હું ખાવ જ છું શુગર, પણ જે આવી રીતના એક્સ્ટ્રા નાખવાની આવે ને ત્યાં હું થોડીક ઓછી કરી નાખું છું અથવા તો બંધ કરી દઉં છું, એવું છે. તો ચલો આપણે ફટાફટ હું તમને બતાવું કે આને કેવી રીતે બનાવીએ. બહુ હેલ્ધી છે આ મુસલી ખાવા માટે અને ટેસ્ટી પણ એટલી જ છે. જેને આનો ટેસ્ટ ભાવે એના માટે બેસ્ટ છે. તો મારી પાસે ગમે ત્યારે ક્યારેક કંઈ નાસ્તો કરવાનું બીજું કંઈ ઓપ્શન્સ ના હોય ત્યારે મારી પાસે આ બેસ્ટ ઓપ્શન હોય છે. તો ચલો બતાવું હું તમને. તો જો આપણું દૂધ થઈ ગયું છે અને આપણે આમાં આવી રીતે નાખી દઈશું અને આને આપણે 5 મિનિટ આમાં છોડી દઈશું, 2-3 મિનિટ. પછી આપણે એને મસ્ત રીતે એન્જોય કરીશું. તો આપણો નાસ્તો આજે આ જ છે. આમાં ઘણા બધા પ્રકારના સીડ, જેમ કે પમ્પકિન સીડ, પછી છે ઘણી બધી વસ્તુ છે, તમને દેખાતી હશે. મુસલી છે, પછી કાળી દ્રાક્ષ છે, ઓટ્સ છે, પછી નાના નાના કટ કરેલા ડિહાઇડ્રેટ ફ્રૂટ્સ આવે છે એ છે. તો તમે લોકો પણ એકવાર ટ્રાય કરજો. તો ચલો મળીએ પાછા બપોરે હવે. ચલો આપણા કાલના 24 નંબરના વિડીયોમાં મારી એક ભૂલ છે, તો તમે લોકોએ હજુ સુધીમાં કોમેન્ટ નથી કરી. હું જોવા જ માંગતી હતી કે મારા વ્યુઅર્સો મને કેટલો સપોર્ટ કરે છે. ખાલી વિડીયો જોવે છે કે મારા બધી વાતને પણ સાંભળે છે. તો આજે મને એ જોતા એવું લાગ્યું છે કે ખાલી તમે લોકો મારા વિડીયોઝ જોવો છો, મારી બધી જે કોઈ ભૂલ છે એ તમે લોકો મને કહેતા નથી. તો પ્લીઝ જો આજે આ વિડીયો જોઈ મારો અને કાલના વિડીયો મેં ફરી પાછો જોઈને મને કમેન્ટ કરજો કે એ વિડીયોમાં મારી શું ભૂલ છે. તો ચલો મળીએ ફરી પાછા. તો 12 થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ કિચનમાં. તો કિચનમાં આપણે પહેલાં તો આ ગુવાર સાફ કરી નાખ્યો છે, પણ એમાં જો આવી જાડી જાડી શીંગો હોય જે આપણને નથી ગમતી, એટલે આપણે કાઢી નાખીએ છીએ. ને ગુવાર મસ્ત મજાનો આપણે લઈ લીધો છે. તો આજે આપણે બનાવવાનું છે ગુવારનું શાક ને રોટલી. દાળ ભાત આપણે નથી બનાવવાના આજે, પણ આજે ખબર નહીં કે સ્વીટમાં બનાવીશ, પણ હજુ મેં ફાઇનલ નથી કર્યું કે હું શું બનાવું, પણ કંઈક બનાવશું આપણે. તો ચલો મળીએ પાછા થોડી વારમાં. તો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાનું જમવાનું રેડી છે. તો છે ગુવારનું શાક, હળદર, રોટલી, પાપડ અને સાથે છે ફાડા લાપસી. તો ચલો આવી જાઓ બધા જમવા. ચલો આપણો કિચન ટાઈમ શરૂ થઈ ગયો છે ને આપણા રીંગણા શેકાવા લાગ્યા છે. તો અત્યારે પણ આપણે ઘણા બધા ગેસ્ટ છીએ, તો આપણે કરીશું ફરી પાછું લાઈવ. આપણે આજે પ્રોગ્રામ છે રીંગણાનો ઓળો અને રોટલા. તો ચલો મળીએ પાછા થોડી વારમાં.
તો ચલો દર્શકો, આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે લઈ લીધું છે દૂધ, ઓળો, રોટલો, પાપડ અને ગોળ. ચલો આવી જાઓ બધા જમવા માટે. તો ભાગી ગયા છે આપણા 11:30 અને રાત્રિ થઈ ગઈ છે આપણી મસ્ત મજાની શું. તો બસ આજના માટે આપણો વિડીયો આટલો જ હતો. ફરી મળીશું કાલે એક નવા બ્લોગની સાથે. તો મારા બ્લોગને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચલો મળીશું ફરી પાછા કાલે એક નવા બ્લોગની સાથે. તો ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.